ભારતભરમાં મેટ્રો સ્ટેશનના કેબલ ચોરીની ગેંગ ખેડકા ગેંગનો પર્દાફાશ। 4 આરોપીને પકડી પાડ્યા। 18 લાખનો મુદ્દામાલ કબજે। મેટ્રો સ્ટેશનમાં કેબલ ચોરીના કારણે કેટલીક વખત ટ્રેન અટકી પડી હોવાના બનાવો નોંધાયા હતા અને આજે આરોપીને લઈ પોલીસે રિકન્સ્ટ્રક્શનની કામગીરી કરી હતી। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા કેબલ ચોરીનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે। આ ગેંગ દ્વારા મહારાષ્ટ્ર, દિલ્હી, પૂના તથા ભારતભરના મેટ્રો સ્ટેશનમાં કેબલ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। ગેંગના મેટ્રો સ્ટેશનવાળા શહેરમાં રોકાઈ અને કેબલ ચોરીનું કામ કરતા હતા। કુલ 4 શખ્સોને ઝડપી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે આ 35 જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવે છે। આરોપીએ ચોરીના મુદ્દામાલને છુપાવવા માટે કલોલમાં એક મકાન પણ ભાડે રાખવામાં આવ્યું હતું। કોબા મેટ્રો સ્ટેશન નજીકથી ચોરેલ કેબલની અંદાજિત 18 લાખ રૂપિયા જેવી કિંમત થાય છે। કેબલ ચોરીમાં કુલ 13 જેટલા આરોપીઓનો સમાવેશ થાય છે। ગુજરાત સિવાય દિલ્હી ખાતે મેટ્રો કેબલની 14 જગ્યાએ આ ચોરીને અંજામ આપવામાં આવ્યું હતું। પૂના મહારાષ્ટ્ર ખાતે 12 જગ્યાએ કેબલ ચોરીને અંજામ આપવામાં આવ્યું હતું। ભોપાલ અને ઇન્દોરમાં પણ ગુના આચરવામાં આવ્યા હતા। આજે પોલીસ દ્વારા આરોપીને લઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને રિકન્સ્ટ્રક્શનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। આરોપીઓને લઈ અને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। 7 આરોપીઓ હજી ફરાર છે। મેટ્રો ટ્રેનના કેબલ ચોરીને લીધે ટ્રેન અધવચ્ચે અટકી પડી હતી તેવા પણ બનાવો નોંધાયા છે। 2 દિવસ અગાઉ ગાંધીનગર પોલીસે કલોલથી મુદ્દામાલ સાથે આ ગેંગને પકડી પાડી હતી। આપીને ચોરી કરતા એક મોટું ગેંગને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ। આ મોટું ગેંગ આંતરરાજ્યમાં મતલબ ઘણી બધી રાજ્યોમાં કામ કરતા હતા અને કુલ મળીને લગભગ 100થી ઉપર ગુનામાં આ લોકો સંડાવેલ છે। ખાસ કરીને ગુજરાતમાં જો આ મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી 3 ગુના દાખલ થયેલ છે। એક કોબામાં, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન, એક વેજલપુરમાં અને ત્રીજું શાહપુરમાં। આ 3 ગુના ગેંગ દ્વારા કરવામાં આવેલ અને એની અલાવા લગભગ દિલ્હીમાં 14 ગુના, પુણેમાં 12 ગુના, બોમ્બે પનવેલમાં 6 ગુના, એને અલાવા ભોપાલ અને ઇન્દોરમાં પણ એની ગુના દાખલ કરવામાં આવેલ છે અને કુલ મળીને અત્યાર સુધી પોલીસ પાસે 35 ગુનાની ઇન્ફોર્મેશન આવેલ છે અને ઘણી બધા હજુ નીકળવાની શક્યતા છે અને કુલ મળીને 100 આસપાસ ગુના ડિટેક્ટ થશે। આમાં એક ટીમ દિલ્હી દ્વારા પણ મોકલવામાં આવેલ છે। એ ટીમ પણ પૂછપરછ ચાલુ છે। એની પાસે લગભગ 101 અનડિટેક્ટ એફઆઈઆર છે, તો એનીમાંથી ઘણી બધા ગુના આમાં ડિટેક્ટ થવાની શક્યતા છે। ये ગેંગની એમો એવી રીતે છે કે એ લોકો જ્યાં મેટ્રો સ્ટેશન્સ છે, મેટ્રો ટ્રેન છે, આ શહેરોમાં જાય છે અને આ શહેરોમાં લગભગ 15 દિન, 1 મહિના, 2 મહિના રોકાયેલ છે। એક ગેંગમાં લગભગ 12થી 13 લોકો હોય છે। દર વખતે ગેંગના મેમ્બર્સ બદલાય છે અને 4-5 કોમન મેમ્બર્સ હોય છે। આ 4-5 મેમ્બર્સ ગેંગ ઓપરેટ કરતા હોય છે અને એ બાકી મજદૂર આવે છે ગુના કરતાં પહેલાં, ગુના કરીને પછી મુદ્દામાલ લઈને વાપસ જતા રહે છે। તો એવી રીતે એ લગભગ મેં કીધું कि बॉम्बे, भोपाल, पुणे अलग अलग जगह पे गुना किया है। सेम આપણા જગ્યા પણ अहमदाबाद में पण शाहपुर में जो गुना दाखिल हुआ है, वेजलपुर में उसका तुरंत मुद्दामाल वापस लेने गया અને આ ગુનામાં પણ જે દિવસે પોલીસ પકड़ा ये दिवस मतलब काले जारे पुलिस पकड़ा तो ये मुद्दामाल लेके वापस जाने वाले थे, तब इनको पुलिस पकड़े थे। इसमें मेन काम करने वाले LCB 1 PSI दिवानसी वाला, हार्दिक परमार, फिर JJ गढ़वी, NV चौधरी एंड गांधीनगर DYSP दिव्य प्रकाश गोयल का मेन रोल था और उनका टीम ने काफ़ी अच्छा काम किया है। क्या કેવી રીતે પહોંચતા હતા? કારણ કે પિલર ઊંચા હોય છે, ત્યાં જવા માટે રસ્તો કયો યુઝ કરતા હતા? સ્ટેશન પર થઈને જતા હતા કે સીધા